મહારાષ્ટ્રની સમુદાય માટે સ્વરાજ્યની સ્થાપના કરવામાં આવી અને સુરતમાં મહારાષ્ટ્રીયન ઉદ્યોગ સાહસિકને આર્થિક રીતે સક્ષમ બનાવવા સ્વરાજ્ય એન્ટરપ્રિન્યોર નર્ચર એલાયન્સની સત્તાવાર સ્થાપના કરવામાં આવી। 6 જૂન 1674ના રોજ છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક થયો તે પવિત્ર દિવસને યાદ કરીને 6 જૂન 2026ના રોજ આ સંસ્થાની શરૂઆત કરાઈ। સુરતમાં મહારાષ્ટ્રીયન ઉદ્યોગ સાહસિકોને આર્થિક રીતે સક્ષમ બનાવવા સ્વરાજ્ય એન્ટરપ્રિન્યોર નર્ચર એલાયન્સની સત્તાવાર સ્થાપના કરવામાં આવી છે। 6 જૂન 1674ના રોજ છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેક થયો હતો તે જ પવિત્ર દિવસને યાદ કરીને 6 જૂન 2026ના રોજ આ સંસ્થાની શરૂઆત કરાઈ છે। સંસ્થાના સ્થાપક વિક્રમ સણસના જણાવ્યા અનુસાર સુરતમાં પ્રથમ ચેપ્ટરની શરૂઆત થઈ છે જેને સુવર્ણ દુર્ગ કિલ્લો નામ આપવામાં આવ્યું છે। આ પહેલમાં દરેક મરાઠી બિઝનેસમેનને શિવાજી મહારાજના સૈનિક એટલે કે માવડા તરીકે પણ તેમને વ્યવસાયને કિલ્લા તરીકે પણ ગણવામાં આવશે। આ પ્લેટફોર્મ દ્વારા ઉદ્યોગ સાહસિકોને અને બિઝનેસ સુરક્ષિત રાખવા તેને આગળ વધારવા માટે જરૂરી મદદ પૂરી પાડવામાં આવશે। આજના યુગમાં આગળ વધવા માટે જરૂરી કોમ્યુનિકેશન સ્કિલ્સ અને એઆઈ ટેકનોલોજી જેવી આધુનિક બાબતોનું માર્ગદર્શન અને એકાઉન્ટેબિલિટી સાથે આપવામાં આવશે। સંસ્થા માત્ર વ્યવસાયિક પ્રગતિ જ નહીં પરંતુ વ્યક્તિગત વિકાસ, ફેમિલી હાર્મની, બિઝનેસ લીડરશિપ માટે પણ કામ કરશે। સુરત બાદ આગામી સમયમાં વડોદરા, અમદાવાદ, મુંબઈ, પુણે અને કોલ્હાપુર જેવા શહેરોમાં પણ આ સંસ્થાના નવા કિલ્લા શાખાઓ શરૂ કરવાનું લક્ષ્ય છે। જી નમસ્કાર, મારું નામ વિક્રમ સણસ છે અને આજે 6 જૂન 2026 નો દિવસે અમે સ્વરાજ્ય એ આર્થિક સ્વરાજ્ય એવી રીતે મહારાષ્ટ્રીયન કમ્યુનિટી માટે સ્વરાજ્યની સ્થાપના કરી છે। 6 જૂન 1674માં છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક થયો હતો અને ત્યાંથી આપણે મોગલોના શાસનમાંથી મુક્ત થવા માટે આપણું સ્વરાજ્ય હોવું જોઈએ એના માટેની એક ઓથેન્ટિક રાજ્યકર્તા તરીકે એમનો શાસન થયું હતું અને રાજા ઘોષિત થયેલા હતા તે દિવસે। તો એટલે આપણે આજના દિવસે આ પવિત્ર દિવસે મહારાષ્ટ્રીયન કમ્યુનિટી એકબીજાને મદદ કરીને પોતાને ગ્રોથ કરી શકે, પોતાને સમૃદ્ધ બનાવી શકે એ પોઈન્ટ ઓફ વ્યૂથી અમે એક સ્વરાજ્ય નામની સંસ્થાની સ્થાપના કરી છે, સ્વરાજ્ય એન્ટરપ્રિન્યોર નર્ચર એલાયન્સ। સ્વરાજ્ય એન્ટરપ્રિન્યોર નર્ચર એલાયન્સમાં મરાઠી ઉદ્યોજકો અમે એવું કહીએ છીએ કે મરાઠી ઉદ્યોજક એ મરાઠી માવડો છે, જે સૈનિક હતા તેને માવડા કહેતા હતા, તો એ માવડો છે અને એનો બિઝનેસ છે એ એનો કિલ્લો છે। તો એણે એના બિઝનેસને આગળ વધારો છે, એને સુરક્ષિત રાખવાનો છે। તો એના માટે જે પણ જરૂરી પગલાં લેવાના હોય બિઝનેસ આગળ વધારવા માટે, એ જે કંઈ જરૂરી સ્કિલ હોય તે સ્કિલ ત્યારના યુદ્ધના જમાનામાં તલવાર ચલાવતા હતા, આજે માર્કેટમાં કમ્યુનિકેશન સ્કિલ તમારી પાસે હોવી જોઈએ, તમને આજનું એઆઈ બેઝ કે આ બધા તંત્રજ્ઞાન તમારી પાસે હોવા જોઈએ। આ બધી જ વસ્તુઓ અહીંયા શીખવીને એને એકાઉન્ટેબિલિટી સાથે કામ કરવામાં આવશે। દરેક માવડા જે મરાઠી ઉદ્યોજક હશે એને બિઝનેસ આગળ વધારવા માટે હેન્ડ ટુ હેન્ડ 100% હેન્ડ હોલ્ડિંગ આપીને એ બિઝનેસ આગળ વધારવામાં એમને મદદ કરવાના છે અને બધા એકબીજાને આવી રીતે મદદ કરીને આગળ વધશે। તો આ સુરતનો જે પહેલું ચેપ્ટર છે જેને અમે કિલ્લો કહીએ છીએ, તો સ્વર્ણદુર્ગ કિલ્લાની આજે સ્થાપના થઈ છે ઓફિશિયલી અને આ સ્વર્ણદુર્ગ કિલ્લા પહેલા કિલ્લાથી શરૂઆત થઈ છે જે ધીરે ધીરે સુરત અને સુરતની બહાર વડોદરા, અમદાવાદ અને મુંબઈ, પુણે, કોલ્હાપુર ને જ્યાં જ્યાં મહારાષ્ટ્રીયનો હશે, મહારાષ્ટ્રીયન બિઝનેસમેન હશે એ બધા જ લોકોને આ પ્લેટફોર્મ પર લાવીને એક એવી ઇકોસિસ્ટમ અમે બનાવવા માંગીએ છીએ કે જેના અંદર જેને બિઝનેસ વધારો હોય કે બિઝનેસમાં કોઈ પ્રોબ્લેમ હોય, લીડરશિપમાં આગળ આવવું હોય, લીડરશિપ ઇન ધ સેન્સ બિઝનેસ લીડરશિપ, અને પોતાનો પર્સનલ ગ્રોથ કરવો હોય, ફેમિલી હાર્મની કરવી હોય, આ બધી જ જરૂરતો માટે એ અહીંયા આવીને અમારી મદદ લઈ શકે છે। અમે અહીંયા એકબીજાની એકબીજાને મદદ કરીને આગળ વધારવામાં મદદ કરીશું। આ જ આની પાછળ ધ્યેય છે અને એટલા માટે સ્વરાજ્ય એન્ટરપ્રિન્યોર નર્ચર એલાયન્સ એટલે કે એનો તમે પહેલું કેપિટલ ફોર્મ લેશો તો સેનાની સ્થાપના થઈ છે અને આ સેનામાં બધા જે વ્યાપારીઓ, ઉદ્યોજકો છે એ એના માવડા છે, એના સૈનિક છે અને બધા પોતપોતાના કિલ્લા એટલે કે પોતાનો બિઝનેસ, પોતાની ઓફિસ, પોતાનો વ્યવસાય એને સુરક્ષિત રાખશે અને હજુ કિલ્લા જીતશે, હજુ ઓફિસો વધારશે, હજુ બ્રાન્ચ વધારશે એ નિશ્ચય સાથે અમે અહીંયા એકત્ર થયા છીએ। થેન્ક યુ। બ્યુરો રિપોર્ટ, જન આદેશ ન્યૂઝ।